હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, બજાર શુક્રવારનું ચાલુ છે અને તેલ જે ક્રૂડ તેલનો ભાવ $93 આસપાસ ચાલુ છે. 98 થી 93 ઘટાડો થયો છે. અને જે યુદ્ધના સમાચાર છે એ પણ સારું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલે છે એમનું 60 દિવસ સીઝ ફાયર માટે એગ્રીમેન્ટ થયું છે એવા સમાચાર છે, પણ બંને દેશોએ હજી એ કન્ફર્મ કર્યું નથી. બીજું કે આપણો આજે ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ ઘટાડા સાથે ટ્રેડ થઈ ગયું છે. ઘટાડાનું કોઈ મોટું મેજર કારણ નથી. બજાર આજે થોડું ઘણું વધી પણ શકે છે. અને હવે જે વાત કરવી છે કે આજે નાના શેરો જે છે, જે મિડકેપ ને સ્મોલ કેપ શેરો છે એમાં તેજી રહેશે એવું લાગે છે. જો યુદ્ધના સારા સમાચાર સતત રહેશે તો હવે જે મહત્ત્વની વાત કરવી છે, BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેર વિશે કે એણે કેવા પૈસા બનાવી આપ્યા છે. જો મિત્રો તમારું યોગ્ય દિશામાં અને તમારું લક જો કામ કરતું હોય ને તમને શેર સારો મળી જાય તો પૈસા કઈ રીતે બને છે. પરંતુ 2-3 મિત્રોની કોમેન્ટ હતી કે જેપી પાવર જે બુધવારની 20% સર્કિટ લાગી અને ઘણા મિત્રોએ નીચે ભાવે લીધેલો શેર હશે, ઘણાના પોર્ટફોલિયોમાં આ શેર પડ્યો હશે. તો હવે જેપી પાવર વિશે થોડીક વાત કરો કે કાલે ₹22.88 ઉપર બંધ રહ્યો, ₹3.74 વધ્યો, 20%ની સર્કિટ લાગી. 52 વીક લો ₹13 છે અને 52 વીક હાઈ ₹27.62 છે. કંપનીનું માર્કેટ કેપ 15,780 કરોડ છે. જેપી પાવર હવે રોકડામાં કોઈ વધારો થયો નથી, શેર અને નફામાં કોઈ વધારો થયો નથી. તો આજે એક શેર આટલો બધો વધ્યો કેમ ખાલી? એનું એક જ કારણ છે પાવર સેક્ટર. મિત્રો, અત્યારે પાવર સેક્ટરના શેરો સરળાટ વધી રહ્યા છે અને આવનારો સમય પાવર સેક્ટરનો સમય છે. મિત્રો, એનું કારણ છે કે હવે આપણે જે તેલ ઉપર જે ડિપેન્ડન્ટ હતા એ પાવર ઉપર આવશું અને આપણે પાવર સરપ્લસ થાય અને પાવરથી જ બધી કામ ચાલે એવી સરકારની યોજના છે. હવે આપણે થોડીક ઓકળાની વાત કરો કે ડિસેમ્બરમાં 1155 કરોડનું સેલ હતું અને ખર્ચો કાઢતા ઇબીટા 109 કરોડ વધ્યો. 91 કરોડ વ્યાજ એક ત્રિમાસિક 3 મહિનામાં 91 કરોડ વ્યાજ ચૂકવે છે મિત્રો આ કંપની, અને 14% ટેક્સ ચૂકવ્યો છે. અને ડિસેમ્બરના ક્વાર્ટરમાં 3 કરોડ નફો થયો છે. હવે માર્ચના ઓકળા જુઓ. માર્ચમાં 1386 કરોડનું સેલ થયું છે. સેલ થોડુંક વધ્યું છે. ખર્ચો ઘટતા 88 કરોડ વધ્યા છે. ખર્ચો વધ્યો છે. 86 કરોડ વ્યાજ ચૂકવ્યું છે, 15 કરોડ ટેક્સ ચૂકવ્યો છે અને 13 કરોડનું નુકસાન કર્યું છે. હવે વર્ષના ઓકળા જુઓ. 2025માં 5,707 કરોડનું સેલ કર્યું છે અને ઇબીટા વધ્યો છે 1,729 કરોડ, 414 કરોડ વ્યાજ ભર્યું છે, 404 કરોડ ટેક્સ ભર્યો છે અને 813 કરોડનો નફો છે કંપની. હવે નફો આટલો કેમ વધારે બતાવ્યો એ પ્રશ્ન છે, પણ જોઈએ 2026 5,791 કરોડનું કંપનીનું વેચાણ છે, 1,122 કરોડનું કંપનીનું જે ઇબીટા છે અને 374 કરોડ વ્યાજ ભર્યું છે અને 296 કરોડ ટેક્સ ભર્યો છે અને 450 કરોડ અડધો નફો થઈ ગયો છે. હવે શેર હોલ્ડિંગની વાત કਰਾਂ તો 20% પ્રમોટર પાસે શેર છે અને એમાંથી 73% પ્લેજ એટલે કે ગીરવે મૂકેલ છે. વિદેશી રોકાણ 6.6%, ઘરેલું ફંડો મ્યુચ્યુઅલ ફંડો 17%,
પબ્લિકના 40% અને બીજા અધર 11% શેર હોલ્ડિંગ. શેર કેપિટલ જેપી પાવરમાં 100,853 કરોડનું છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, એટલે 685 કરોડ શેર બહાર પાડેલા છે. ફિક્સ એસેટ 12,555 કરોડ છે. ફિક્સ એસેટ કંપની પાસે સારી છે. બુક વેલ્યુ 18.60, બુક વેલ્યુ સારી છે. એસેટ સારી હોય એટલે બુક વેલ્યુ સારી હોય. અને કંપનીનો EPS એક શેર દીઠ કમાણી 66 પૈસા છે. PH 74 છે, સેક્ટરનો PH 74. આ રીતની કંપની છે. હવે જેને લાંબા ગાળે રાખવી હોય, આની કંપની જો દેવું ખૂબ છે કંપની ઉપર, અને ઉછાળે કોઈને વેચવી હોય તો વેચી પણ શકાય. 1-2 સર્કિટો કદાચ લાગે, પરંતુ સર્કિટ ના લાગે તો લોઅર સર્કિટ પણ લાગે, અમુક કશું નક્કી લે. ઉપર જ્યાં પછી ફટાફટ વેચવાવાળા હાવી થઈ જાય તો નીચે આવી જાય. આવી કંપની છે, જોરદાર કંપની. મારા ટાર્ગેટ પર મળે નથી, પણ લાંબા ગાળે રાખો તો તમને એનું થોડું ઘણું મળે જાય. અને જો દેવું વધે જાય તો એમાં ઘટાડો પણ છે. હવે મારે જે વાત કરવાની છે, મહત્ત્વની વાત કરું, BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. મિત્રો, હવે આ કંપની 8 ફેબ્રુઆરી 2022માં કંપનીનો IPO આવ્યો મિત્રો. અને જે એને IPO લાગ્યો, અને એમાં જેને IPO એના પછી કંપની 2 વખત બોનસ આપ્યો. 8 ફેબ્રુઆરી 2022 એને 1:2 એટલે 1 શેર સામે 2 શેર બોનસ આપ્યું. અને બીજી વખત બોનસ આપ્યું 30 માર્ચ 2025, એ 1 શેર સામે 2 બોનસ આપ્યું. હવે જો શરૂઆતમાં તમારા પાસે એ કંપનીના ફગતને ફગત 1700 શેર હોય તો એનો 400 રૂપિયા ભાવ હોય મિત્રો. અને 400 રૂપિયાના ભાવે જો તમે રોકાણ કર્યું હોય તો તમારું રોકાણ થાય છે 1,80,00,000. હવે એ શેરને 1700 શેરના તમારે પહેલી વખતના શેર થાય છે મિત્રો 7751, અને બીજી વખત જો બોનસ આપ્યું 2025 તો એ 15,000 શેર તમારી પાસે થઈ છે, 15,300. અને આજનો મિત્રો ભાવ છે કંપનીનો 4,248. તમારે 100 કરોડ રૂપિયા કંપનીના થાય છે. જો BSEનો કોઈને IPO લાગેલો હોય તો પણ એને ઢગલાબંધ 2 વખત બોનસ આપવાને કારણે શેર મળી જાય. અને એનું લાંબા ગાળાનું રોકાણ 6 કે 7 વર્ષના રોકાણમાં કંપનીએ ગજબના પૈસા બનાવી આપ્યા મિત્રો. આવી તો જેટલી કંપનીઓ છે, અને લોકોના પૈસા શેરબજારમાં બને છે એટલે તો લોકો શેરબજારમાં ટકી રહ્યા છે. નવા શેરબજારમાં લોકો કેમ આવે છે? પૈસા બનાવવા આવે છે. પણ ઘણાના પૈસા બને છે ને ઘણાના પૈસા ખોવાય છે. જે શેરબજારમાં લાંબા ટર્મ માટે આવે એના પૈસા બનવાના છે, પણ કેના બનવાના? બધાના નથી બનવાના. જેના હાથમાં સારો શેર પકડાઈ ગયો અને એ સમજી જાય કે આ શેર બહુ સરસ છે, અને પછી જો વેચે ને 10% એના વેચે, 20% એના વેચે, 5 ગણે ના વેચે, 10 ગણે ના વેચે, 20 ગણે ના વેચે. હવે ધારો કે આ BSE વાળો જે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ વાળો, એ કદાચ થોડા ઘણા નફે કોઈ વેચીનો છો એ વખતમાં IPO લાગ્યો તારે કે 1-2 વાર રાખી અને બોનસ મળ્યું એટલે પૈસા એમ થયું કે પૈસા તો ડબલ થઈ ગયા. એ કંપનીએ 100 ઘણા પૈસા કરી આપ્યા, 100 ગણા. તમે એનો આખો ચાર્ટ જોજો કે IPO લાગ્યો એના પછી કંપની કેટલી દોડી છે મિત્રો. તમે વિગતવાર એનો આખો વિડીયો જો બનાવે તો બહુ મસ્ત કંપની છે, મને ગમતી કંપની. મારા પાસે શેર નથી. ઘણા મિત્રો કહે છે કે તમારા પાસે કયા શેરો છે? મારા પાસે તો જો મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું
કે મારા પાસે જે આ 5 કંપનીઓ મારી દોડેલી સજ્જનાટ દોડેલી છે અને નવી કંપનીઓ લેવાનું હું વિચારું છું, પણ થોડા છે. જો એક તો જ્યોતિ રીઝન છે, મારા પાસે બહુ સરસ કંપની છે, લુયોલ એન્જિનિયરિંગ છે, EPL એપોલો છે, રિલાયન્સ છે, પાર્સ ડિફેન્સ છે અને એપોલો માઇક્રો સિસ્ટમ આ શેર હવે હું લેવાનું વિચારી રહ્યો છું. થોડા ઘણા એકઠા કર્યા છે, પણ હવે ઘટાડે વધ્યો પડો છે ખૂબ, ઘટાડે થોડો ઉમેરતો જઈશ. મારા પાસે પાવર ડિફેન્સ સેક્ટરના 2 કંપનીઓ સારામાં સારી થઈ જાય એવું હું વિચારી રહ્યો છું. અને નાની કંપની કોઈ મને મારા ટાર્ગેટમાં આવશે તો હું તમારી સાથે શેર કરીશ. થેન્ક યુ.